રાજકોટની મદન મોહન પ્રભુની હવેલીમાં અધિક માસની ભક્તિમય ઉજવણીના ભાગરૂપે તારીખ 7 જૂને ઇન્દ્રમાન ભંગ મનોરથનું ભવ્ય આયોજન કરાયું છે. ઠાકોરજી ગોવર્ધનધારી સ્વરૂપે બિરાજમાન થશે અને વરસાદી વાતાવરણની આબેહૂબ સજાવટ ભક્તોને અલૌકિક અનુભૂતિ કરાવશે. હવેલી પ્રશાસન અને વિવિધ સેવા ગ્રુપ દ્વારા આ દિવ્ય દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 8:30 વાગે શયન દર્શનમાં ભક્તો આ મનોરથનો લાભ લઈ શકશે. આજે આંબા મનોરથ અંતર્ગત ઠાકોરજી મોતીના બંગલામાં બિરાજમાન થશે. સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયને આ મનોરથના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મદન મોહન હવેલીના ટ્રસ્ટીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી આપી હતી. અમારું આયોજનમાં શ્રી સપ્તમપીઠ મદન મોહન પ્રભુજીની હવેલીમાં આયોજન થાય છે અને જે વ્રજેશ કુમાર મહારાજ શ્રી છે એમની આજ્ઞાથી અને એની બધી અનુસંધાનમાં થાય છે બધું. અને દર વખતે અધિક માસમાં અમે રોજ અલગ અલગ મનોરથો હોય છે. જેવું કે શ્રાવણ ભાદો હોય છે. ગયા વખતે શ્રાવણ ભાદો હતો, આજ વખતે છે તો ઇન્દ્રમાન ભંગનો છે. તો રવિવારે તારીખ 7 અને સાંજના 8:30 વાગે દર્શનનો ક્રમ છે. તો એ અનુસંધાનમાં અમે જે વરસાદનું બધું આયોજન કરેલું છે કે ઉપરથી વરસાદ આવે અને ગિરિરાજજી કૃષ્ણ ભગવાન ગિરિરાજજી પર્વત ધારણ કરેલો છે અને આ બધું આયોજન છે. અને રાજકોટને વધારે વૈષ્ણવ એનો બધા લાભ લે તો એવો બધો અમારે અનુરોધ છે. અંદાજિત વૈષ્ણવ 5,000 થી 7,000 વૈષ્ણવ દર વર્ષે લાભ લે છે અને અમે બધી વ્યવસ્થા રાખીએ છીએ એની બધી. હા, જે મનોરથ છે તે લક્ષ્મીવાડી હવેલી, મદન મોહન પ્રભુ હવેલી લક્ષ્મીવાડી અને વ્રજેશ બાવાની અહીંયા રાખીએ છીએ. એ સમય છે 8:30 થી 9:30 વાગ્યાનો ને રવિવારે સાંજે. હા, આ આયોજન આપણે અંદાજિત લગભગ 15-20 વર્ષથી કરીએ છીએ. બધા વિવિધ મનોરથો કરીએ છીએ. એમાં દર વર્ષે અલગ મનોરથો હોય છે. ને આખા જે વર્ષમાં જે ઠાકોરજીને જે મદન મોહન પ્રભુજીના દર્શન હોય છે તો એ આખા વર્ષમાં જે દર્શન આવતા હોય અમે આ 1 મહિનામાં જ લઈએ છીએ બધા. કે રોજ એક મનોરથ હોય, જેવો કે ફૂલફાગ ઉત્સવ છે કે આમ ઉત્સવ છે, એવા બધા ઉત્સવો બધા રોજ અલગ મનોરથના દર્શન કરાવીએ છીએ.